હોસ્પિટલમાં મારામારી બાદ યુવકની હત્યા કરવામાં આવી હતી। મૃતક વડોદરા કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર હતો, જેના કારણે લોકોએ વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જે લડાઈમાં ઈજાગ્રસ્તોને વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં બાબરખાન પઠાણ નામના યુવકે સામેના વ્યક્તિ તપન પરમારને ચાકુ મારી હત્યા કરી હતી, જેમાં તપનનું મોત થયું હતું। તપન વડોદરાના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારનો પુત્ર છે, જેના કારણે વડોદરા ભાજપમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। કારેલીબાગ પોલીસ સ્ટેશન બહાર ભાજપના કાર્યકરો હડતાલ પર બેસી ગયા હતા। એટલું જ નહીં, લોકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો। પોલીસે હાલ હત્યાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। હત્યારો બાબરખાન પઠાણ હિસ્ટ્રી શીટર છે, તેની સામે અનેક ગુના નોંધાયેલા છે અને પોલીસે તેની અનેકવાર ધરપકડ કરી છે। વડોદરામાં ડર ઉભો કરવા તે લોકોને માર મારતો હોવાનું પણ સામે આવ્યું છે। હાલ પોલીસે તેની ધરપકડ કરીને તેની સામે કાર્યવાही શરૂ કરી છે। कारेलीबाग पुलिस स्टेशन है, वहाँ पे एक मेहतावाड़ी करके इलाका है। वहाँ पे देर रात हिंदू और मुस्लिम लड़कों के बीच झगड़ा हुआ और उसमें फिर हाथापाई हुई। इसके चलते दोनों कौम के जो लड़के थे वो हॉस्पिटल में एसएससी हॉस्पिटल में ट्रीटमेंट के लिए गए थे। उनके जाने के बाद वहाँ से एलएनसी पुलिस स्टेशन को मिलती है और पुलिस वहाँ पहुंचे। उसके दौरान ही एक बाबर करके आदमी है, उसने वहाँ हाजिर तपन को एसएससी हॉस्पिटल में छुरी मार दी, जिसकी वजह से वो तपन की मृत्यु हो गई। और पुलिस वहाँ पहुंची, तुरंत पुलिस ने एफआईआर लेने की कार्रवाई शुरू कर दी है। फुटेज को चेक करके हमने जो एक्यूज है उनको आइडेंटिफाई करने की कार्रवाई शुरू कर दी है। ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। આ સમયે બાબરે તપનને છરી મારી દીધી હતી। આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। અમે સીસીટીવીની મદદથી તપાસ કરી રહ્યા છીએ। એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે અને આરોપી બાબરનો ગુનાહિત ઇતિહાસ છે, તે આગળ મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે।